ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 5 ના કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપેલી રકમ પર ધ્યાન આપીએ. આપેલી માહિતી કે 60°C તાપમાને અને 2 બાર દબાણે 10.254 ગ્રામ એક દ્વિપરમાણવિક વાયુનું કદ 5 લિટર છે. તો આ વાયુના એક પરમાણુનું વજન શોધો. તો અહીંયા આપેલી માહિતીને સૌથી પહેલા લખી દઈએ. અહીંયા આપ્યું છે તાપમાન, જે સેલ્સિયસમાં છે, જેને આપણે કેલ્વિનમાં લખીશું. સેલ્સિયસમાં 60°C, એમાં 273 ઉમેરતા કેલ્વિનમાં થશે 333 કેલ્વિન. ત્યાર પછી દબાણનું મૂલ્ય આપેલું છે, જે 2 બાર આપેલું છે. ત્યારબાદ તાપમાન, દબાણ અને ત્યારબાદ વજન આપેલું છે 10.254 ગ્રામ. પદાર્થનું વજન, જેને આપણે સ્મોલ m વડે દર્શાવી દઈએ. દળ માસ ઉપરથી 10.254 ગ્રામ. એક દ્વિપરમાણવિક વાયુનું કદ, ધ્યાન આપજો, દ્વિપરમાણવિક, એનો અર્થ શું થાય કે આ એવું પરમાણુ છે, એવો અણુ છે કે જેમાં 2 પરમાણુથી બનેલો છે. દ્વિપરમાણુક વાયુ એટલે વાયુના એક અણુમાં 2 પરમાણુ રહેલા છે. એવા વાયુનું કદ આપેલું છે 5 લિટર. અને આ વાયુના એક પરમાણુનું વજન શોધવાનું છે. શું શોધવાનું છે? એક પરમાણુનું વજન. તો અહીંયા આપણે શોધીશું એના પરમાણુનું વજન. વેઇટ ઓફ 1 એટમ શોધવું છે, ગણવું છે. તો સૌથી પહેલા એ નક્કી કરીશું કે સૂત્ર કયું પસંદ કરીશું. તો તાપમાન, દબાણ, દળ, કદ આપેલું હોય એટલે 4 પદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું હતું? તો એ હતું આદર્શ વાયુ સમીકરણ. સૌથી પહેલા જે શોધવાની કિંમત છે એને ગણવા માટે આપણે કયા પદથી શરૂઆત કરીશું? તો આપણે શોધવાનું છે એક પરમાણુનું વજન. જેના માટે આપણે પરમાણુની સંખ્યા નક્કી કરવી પડશે. એટલે અહીંયા આપણે આ સ્ટેપ પ્રમાણે ગણતરી કરીશું. તાપમાન, દબાણ, દળ અને કદ, આ 4 માહિતી જે આપેલી છે એનો ઉપયોગ કરીને સૌથી પહેલા આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે અણુભાર શોધીશું. અણુભાર, મોલિક્યુલર વેઇટ, એના પરથી એમાં રહેલા અણુઓની સંખ્યા નક્કી કરીશું. અને અણુની સંખ્યા નક્કી કર્યા બાદ એક અણુનું દળ નક્કી કરીશું. અને એક અણુના દળ એનું અડધું એટલે એક પરમાણુનું દળ નક્કી થશે. આમ એક પરમાણુનું વજન અથવા દળ શોધવા માટે આ સ્ટેપમાં આપણે ગણતરી કરીશું. તો સૌથી પહેલા આદર્શ વાયુ સમીકરણ નો ઉપયોગ કરી અને આણ્વીય દળ શોધીએ. બરાબર? ધ્યાન આપજો. શરૂઆત કરીએ ગણતરીની. અહીંયા આપેલી કિંમતો એને આપણે આદર્શ વાયુ સમીકરણમાં મૂકીએ. તો આદર્શ વાયુ સમીકરણનું સ્વરૂપ હતું PV બરાબર nRT. પણ મોલ આપ્યા હોય તો n મૂકીશું. અહીંયા દળ આપેલું છે તો શું મૂકીશું આપણે? m બાય કેપિટલ M અથવા MW RT. મોલને બદલે આપણે દળ ભાગ્યા અણુભાર મૂક્યું. જેમાં દળ આપણી પાસે છે એનો ઉપયોગ કરીને આ અણુભાર શોધીશું. તો અણુભાર શોધવા માટે એને કરતા બનાવી દઈએ. કેપિટલ M અહીંયા અંશમાં કરતા બનાવતા આ બાજુ રહેશે m × r × t
નીચે છેદમાં દળ અને કદ અહીંયા ભાગાકારમાં આવી જશે। હવે કિંમતો મૂકી દઈએ તો દળનું મૂલ્ય આપેલું છે 10.254 જે ગ્રામમાં આપેલું છે। આ સિવાય આર ની વેલ્યુ, તો આર ની જે વેલ્યુ છે એ આર ની વેલ્યુ મૂકી દઈએ આપણે। આર ની કિંમત 0.082 તાપમાનનું મૂલ્ય જે તમે આ 0.08314 પણ લખી શકો। અહીંયા આર ની કિંમત 0.082 લેવી એવું આપેલું હોવાથી આપણે લઈએ છીએ। 0.08314 લેશો તો પણ નજીકનો જ જવાબ મળશે, બરાબર। તો એ લઈ લઈએ આપણે 0.08314। જો એવું આપેલું હોય કે આર ની કિંમત 0.082 વાતાવરણ લો તો આપણે ફરજિયાત એ મૂકીશું, નહીતર અહીંયા 12 આપેલું છે તો આપણે 12 મૂકીશું। આ રીતે આર ની કિંમત 0.082 કે 0.08314 મૂકવાની રહેશે, જે બાકીના દબાણના એકમને આધારે મૂકીશું। તાપમાન જેનું મૂલ્ય છે કેલ્વિનમાં 333 કેલ્વિન, દબાણ જેનું મૂલ્ય છે 2 બાર અને કદનું મૂલ્ય જે લીટરમાં જ આપેલું છે 5 લીટર, જેનું સાદુરૂપ આપતા આનો જવાબ આશરે મળે છે 28 જેટલું। તમને મળતો જવાબ 27 પોઈન્ટ સમથિંગ કે 28 પોઈન્ટ, ધારો કે જવાબ આટલો મળતો હોય કે 27.984 અથવા 27.99, તો એ આશરે 27.99, તો આપણે એને આશરે 28 નજીકના પૂર્ણાંક તરીકે લઈ શકીએ। અથવા જવાબ મળતો 28.13, તો પણ આણ્વીય દળ પૂર્ણાંકમાં હોવાથી આપણે એનું મૂલ્ય પૂર્ણાંકમાં લઈશું। ઓકે, તો આણ્વીય દળનું મૂલ્ય અહીંયા મળશે જે મળે છે 28। અણુભારનો એકમ શું હોય? તો આણ્વીય દળનો એકમ થાય ગ્રામ પ્રતિ મોલ। ગ્રામ પ્રતિ મોલ એનો અર્થ કે આ જે દળ આપેલું છે અથવા આ દળ જે મળ્યું એ 1 મોલ અણુનું દળ કહેવાય। કોનું દળ કહેવાય? 1 મોલ અણુનું ગ્રામમાં દળ થયું। હવે 1 મોલ અણુ એટલે આ 1 મોલ અણુનું દળ થશે જે છે 28 ગ્રામ। તો આપણે અહીંયા લખી શકીએ 1 મોલ અણુ નું દળ જે મળે છે 28 ગ્રામ। હવે 1 મોલ અણુ એટલે કેટલા? તો 1 મોલ અણુમાં એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 1023 આટલી સંખ્યાના અણુઓ રહેલા હોય એનું દળ આ થશે 28। તો આપણે એક અણુનું દળ શોધીશું। અણુભાર ઉપરથી એક અણુનું દળ શોધવું છે। જો 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબર જેટલા અણુનું દળ 28 ગ્રામ થાય તો એક અણુનું દળ કેટલું થાય? તો એક અણુનું દળ બરાબર 1 ભાગ્યા એવોગેડ્રો નંબર ગુણ્યા 28, એટલે આપણને એક અણુનું દળ મળશે આ ભાગાકાર કરવાથી। તો એનું સાદુરૂપ આપીએ 28 ભાગ્યા 6.022 કરતા એનું સાદુરૂપ 28 ભાગ્યા 6.022 કરતા એનું મળે છે આશરે 4.0
650 અને આ 10⁻23 જે છેદમાંથી અંશમાં જતા ઋણ થઈ જશે. આ એક અણુનું દળ મળ્યું ગ્રામમાં પ્રતિ અણુ. ગ્રામ પ્રતિ અણુ એટલે કે એક અણુનું ગ્રામમાં મળેલું દળ દર્શાવે છે. હવે રકમમાં જે આપેલું છે એને જો ધ્યાનથી જોઈએ તો રકમ એવું દર્શાવેલું છે કે એક દ્વિપરમાણવિક વાયુ એટલે અહીંયા આપેલો અણુ એ દ્વિપરમાણવિક એટલે કે બે પરમાણુનો બનેલો છે. આપણને આ જે મળ્યું એ મળ્યું એક અણુનું દળ અને એ મળ્યું ગ્રામમાં 4.65 ગુણ્યા 10⁻23 એક અણુનું દળ આટલું મળ્યું. હવે એક અણુ એટલે અહીંયા આપેલ અણુ દ્વિપરમાણવિક અણુ હોવાથી વાસ્તવમાં આ બે પરમાણુના દળનું મૂલ્ય થશે. અહીંયા રહેલો અણુ કેવો છે? દ્વિપરમાણવિક. તો એનો મતલબ કે આ બે પરમાણુનું દળ કહેવાય. એક અણુ એટલે કે બે પરમાણુનું દળ થશે જે 4.65 ગુણ્યા 10⁻23 ગ્રામ છે. તો જો આપણે એક પરમાણુનું દળ શોધવું હોય તો એક પરમાણુનું વજન અથવા દળ શોધવા માટે આને 2 વડે ભાગવું પડશે. 1 ગુણ્યા આપેલ દળ ભાગ્યા 2 એટલે આપેલા દળ 4.65 ગુણ્યા 10⁻23 ગ્રામ એને 2 વડે ભાગવાથી આપણને એક પરમાણુનું વજન એટલે કે દળ મળશે. તો 4.65 ભાગ્યા 2 એટલે આ થશે 2.325 ગુણ્યા 10⁻23 ગ્રામ પ્રતિ એક પરમાણુ એટલે કે આ એક પરમાણુનું વજન મળે છે જે આપણે શોધવાનો જવાબ હતો. આમ એક પરમાણુ નું દળ એટલે કે વજન જે મળે છે 2.325 ગુણ્યા 10⁻23 ગ્રામ. ઓકે. હવે બીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. અહીંયા આપેલ રકમ પ્રમાણે જે કિંમતો આપી છે એને સૌથી પહેલા લખી દઈએ. 800 કેલ્વિન તાપમાને એટલે તાપમાનનું મૂલ્ય આપેલું છે કેલ્વિનમાં 800 અને 700 મિલીમીટર દબાણે એટલે દબાણનું મૂલ્ય આપેલું છે જે છે 700 મિલીમીટર. હવે જો મિલીમીટરમાં આપેલું હોય અને આપણે એને બારમાં ફેરવવું હોય તો 760 વડે ભાગતા એનું રૂપાંતર મિલીમીટરને બદલે બાર એકમમાં થઈ જશે. કારણ કે એક બાર એટલે 760 મિલીમીટર થાય. તો 760 મિલીમીટર બરાબર એક બાર. તો 700 એ કેટલા? એટલે 700 ને 760 વડે ભાગવાથી આ મૂલ્ય 12 એકમમાં રૂપાંતર થશે. આ સિવાય આપેલું છે 0.174 ગ્રામ ફોસ્ફરસ એટલે એનું દળ આપેલું છે 0.174 ગ્રામ ફોસ્ફરસ. ફોસ્ફરસની 0.174 ગ્રામ ફોસ્ફરસની બાષ્પનું કદ આપેલું છે. કદ એને વોલ્યુમ ઉપરથી v વડે લખીએ જે મિલીમાં આપેલું છે. મિલીમાં આપેલું છે કદ 100 મિલી. તો તેના એક અણુમાં ફોસ્ફરસ પરમાણુની સંખ્યા શોધવાની છે. એક અણુમાં ફોસ્ફરસના કેટલા પરમાણુ રહેલા હશે જે માટે પરમાણુ દળ ફોસ્ફરસનો આપેલો છે 31 ગ્રામ પ્રતિ મોલ. તો સૌથી પહેલા અહીંયા તાપમાન, દબાણ, પદાર્થનું દળ અને કદ આપેલું છે એટલે
આપણે ઉપયોગ કરીશું આદર્શ વાયુ સમીકરણ. તો આપેલી કિંમતો એને આદર્શ વાયુ સમીકરણમાં મૂકીશું. અહીંયા ન આપી હોય એવી અજ્ઞાત કિંમત કઈ, તો આદર્શ વાયુ સમીકરણમાં આવતું આ જે સમીકરણ હતું એમાં આણ્વીય દળ આપણે શોધીશું આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી. અને આણ્વીય દળ મળશે એટલે એને પરમાણુ દળ વડે ભાગવાથી આપણને એક અણુ દીઠ પરમાણુની સંખ્યા મળશે ફોસ્ફરસ માટે. તો ધ્યાન આપજો, આદર્શ વાયુ સમીકરણનું સ્વરૂપ હતું PV બરાબર M/m WRT, જેમાં આણ્વીય દળને શોધી દઈએ. આણ્વીય દળ એને કરતા બનાવતા MRT અને P અને V છેદમાં આવશે. કિંમતો મૂકી દઈએ. દળનું મૂલ્ય જે છે 174 ગ્રામ. R ની કિંમત જે દબાણ અહીંયા આપણે 12 માં મૂકેલું છે તો 12 માં મૂકી શકો. વાતાવરણમાં મૂકશો તો પણ જવાબમાં બહુ જાજો ફરક આવશે નહીં, લગભગ સાચો જ નજીકનો જવાબ આવશે. તો આપણે 12 માં મૂલ્ય મૂકીએ છીએ 0.8314. તાપમાન જે કેલ્વિનમાં આપેલું છે 800 કેલ્વિન. નીચે છેદમાં દબાણ જેનું મૂલ્ય 12 માં રૂપાંતર કર્યું ત્યારે આપણે 700 અને એના છેદમાં 760 આવશે, જે અંશમાં જતા અહીંયા ગુણાઈ જશે. એટલે આ રીતે લખી દઈએ આપણે એને. અને કદ જે લીટરમાં જોઈશે, આદર્શ વાયુ સમીકરણમાં કદ શેમાં મૂકવું પડશે? લીટરમાં. તો લીટરમાં ફેરવવા માટે આને 1000 વડે ભાગવું પડશે. 1000 વડે ભાગતા હવે એ 1 લીટરમાં ફેરવાશે. આ મિલીને 1000 વડે ભાગતા હવે એ લીટરમાં ફેરવાશે. એકમ અવયવ પદ્ધતિ જે આપણે શીખી ગયા એનો ઉપયોગ કરીને કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો આ મિલી મિલી દૂર થઈ જશે એકમ, અને એકમ થઈ જશે લીટર, જે 1/10 એટલે કે 0.1 લીટર કદ થશે, જેને આપણે અહીંયા મૂકી દઈએ. તો કદનું મૂલ્ય V બરાબર લીટરમાં મૂકી દઈએ 0.1. હવે સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ 0.174 ગુણ્યા 0.8314 ગુણ્યા 800 ગુણ્યા 760 ભાગ્યા 0.1 અને ભાગ્યા 700, જે જવાબ મળે છે 125.65. આણ્વીય દળનું મૂલ્ય 125.65 મળે છે આપેલા ફોસ્ફરસ વાયુ માટે. આણ્વીય દળનો એકમ થશે અહીંયા ગ્રામ પ્રતિ મોલ. તો આ મળ્યું ફોસ્ફરસ નું દળ 1 મોલ માટે, જેનો આણ્વીય દળ થશે. હવે અણુનું દળ મળી ગયું. એ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા શોધવી છે. તો કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો આપેલા અણુના દળને એના પરમાણુ દળ વડે ભાગતા આપણને એની પરમાણુ સંખ્યા મળશે. દાખલા તરીકે નાઇટ્રોજન, એમાં 2 અણુ છે, સમજો. એનું આણ્વીય દળ છે 28 અને એના એક પરમાણુનું દળ છે 14. એટલે એના આણ્વીય દળ અને પરમાણુય દળ નો ગુણોત્તર લઈએ તો એ મળશે 2, જે એના અણુમાં રહેલ પરમાણુની સંખ્યા દર્શાવે છે. આમ પરમાણુ સંખ્યા શોધવા માટે આણ્વીય દળને પરમાણુય દળ વડે ભાગવાથી એ મેળવી શકાશે. તો અહીંયા ફોસ્ફરસ માટે આણ્વીય દળનું મૂલ્ય મળેલું છે અને પરમાણુય દળ આપણને આપેલું છે. તો
ફોસ્ફરસના એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર ફોસ્ફરસનું આણ્વીય દળ નીચે છેદમાં એના એક પરમાણુનું દળ અથવા એને આપણે કહીશું પરમાણ્વીય દળ. તો એ બંને આપણી પાસે છે, એની કિંમત મૂકી દઈએ. આણ્વીય દળનું મૂલ્ય જે મળ્યું 125.65, જ્યારે પરમાણ્વીય દળ આપણને આપેલું છે 31, તો એના વડે ભાગી દઈએ એટલે 31 જે પરમાણ્વીય દળ છે એના વડે ભાગતા એનું મૂલ્ય મળે છે 4.053. પણ પરમાણુ ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં. 4.0 એટલે આશરે આપણે એને 4 લઈએ તો આ દર્શાવે છે કે ફોસ્ફરસના એક અણુમાં 4 પરમાણુ રહેલા હોય. જો અણુસૂત્ર માંગ્યું હોય તો ફોસ્ફરસનું અણુસૂત્ર થશે P4. એક અણુમાં 4 પરમાણુ હોય એટલે એનું આણ્વીય સૂત્ર શું થશે? P4 થશે. તો આ થશે આપણો જવાબ. બરાબર. જો આણ્વીય સૂત્ર માંગ્યું હોય તો આપણે આ રીતે લખી શકીએ. ઓકે, તો લખી દો. હવે એક્ઝામ્પલ 3 જોઈએ. અહીંયા આપેલી રકમ પ્રમાણે નાઇટ્રોજનના એક ઓક્સાઇડ ની બાષ્પ ઘનતા આપેલી છે જેનું મૂલ્ય છે 38. જો આ ઓક્સાઇડમાં નાઇટ્રોજન દ્વિપરમાણુક હોય તો ઓક્સાઇડનું અણુસૂત્ર શોધો. તો આપણને માહિતી જે આપેલી છે એમાં નાઇટ્રોજનની બાષ્પ ઘનતા આપેલી છે. પ્રકરણ 1 માં પણ આપણે શીખી ગયા કે બાષ્પ ઘનતા વેપર ડેન્સિટી પરથી એનો આણ્વીય દળ શોધી શકાય. તો અહીંયા જે આપણને અણુ આપેલ છે ઓક્સાઇડ, એની બાષ્પ ઘનતા ઉપરથી એનો અણુભાર શોધીશું. બરાબર. તો બાષ્પ ઘનતાનું મૂલ્ય આપેલું છે જે છે 38. આ સિવાય એવું આપેલું છે કે નાઇટ્રોજન દ્વિપરમાણુક હોય. એનો મતલબ કે ઓક્સાઇડમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હોય? 2 હોય. તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ એમાં 2 જ તત્વો આવે, એક નાઇટ્રોજન આવે અને બીજો આવશે ઓક્સિજન. આ 2 તત્વોથી નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનશે, જેમાં નાઇટ્રોજનની સંખ્યા દ્વિપરમાણુ એટલે કે એની સંખ્યા 2 છે એવું આપેલું છે. ઓક્સિજન એની સંખ્યા કેટલી છે નાઇટ્રોજન સાથે એ આપણને ખબર નથી, કારણ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જુદા જુદા અનેક ઓક્સાઇડ બનાવે છે. N2O, NO2, પછી N2O3, N2O4, N2O5 વગેરે. એટલે ઓક્સાઇડની સંખ્યા કોઈ પણ હોઈ શકે. જે આપણે જાણતા નથી એટલે આપણે ધારી લઈએ કે ધારો કે નાઇટ્રોજનના આ ઓક્સાઇડમાં ઓક્સિજનની સંખ્યા x હોય તો એનું અત્યારે હાલ ટેમ્પરરી સૂત્ર આવું થઈ જાય N2OX. નાઇટ્રોજન 2 અને ઓક્સિજન જે આપણે અજ્ઞાત x ધારી લીધા. જો આપણે x નું મૂલ્ય શોધી દઈએ તો આપણને નાઇટ્રોજનના ઓક્સાઇડનું સૂત્ર મળી જાય. તો એના માટે આપણી પાસે બાષ્પ ઘનતાનું મૂલ્ય છે એનો ઉપયોગ કરીશું. બરાબર. તો નાઇટ્રોજનના ઓક્સાઇડનું અત્યારે હાલ સૂત્ર આ પ્રમાણે થશે. નાઇટ્રોજન ઓક્સાઇડનું અણુસૂત્ર આપેલ માહિતી પરથી આ રીતે લખી શકાય N2OX. હવે
બાષ્પ ઘનતાનું મૂલ્ય આપેલું છે, એના પરથી એનો અણુભાર શોધી દઈએ. તો નાઇટ્રોજનનો આ જે ટેમ્પરરી અણુસૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે અણુભાર પરથી એનું અણુસૂત્ર નક્કી કરવા x ની કિંમત જે ઓક્સિજન પરમાણુ સંખ્યા દર્શાવે મેળવીશું. તો નાઇટ્રોજનના ઓક્સાઇડનો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા અથવા વેપર ડેન્સિટીને 2 વડે ગુણવાથી આણ્વીય દળ મળે છે. તો અહીંયા આપણે 2 વડે ગુણી દઈએ. બાષ્પ ઘનતાનું મૂલ્ય જે હતું 38 એને 2 વડે ગુણતા આ મૂલ્ય થશે 76. આણ્વીય દળ નાઇટ્રોજનના ઓક્સાઇડનું આણ્વીય દળ મળે છે 76 ગ્રામ પ્રતિ મોલ. હવે આ જે આણ્વીય દળ મળ્યું એનો ઉપયોગ કરીએ અને આપણે જે અણુસૂત્ર આ ધાર્યું હતું એના પરથી ઓક્સિજનની સંખ્યા x શોધીએ. તો કોઈ પણ પદાર્થનો આણ્વીય દળ એ તેમાં રહેલા બધા જ પરમાણુનું કુલ દળ દર્શાવે છે. તો અહીંયા જે આપણે આણ્વીય દળનું મૂલ્ય મેળવ્યું બાષ્પ ઘનતા ઉપરથી એ પણ એમાં રહેલા બધા પરમાણુનું કુલ દળ દર્શાવે. એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડનું આણ્વીય દળ એ વાસ્તવમાં એમાં રહેલા પરમાણુ, કયા પરમાણુ છે? 2 નાઇટ્રોજનના પરમાણુ પ્લસ x સંખ્યાના ઓક્સિજન પરમાણુ, એના કુલ દળનો સરવાળો જે કેટલો થાય 76 આણ્વીય દળ જેટલો. હવે N2OX નાઇટ્રોજનના ઓક્સાઇડ એનું આણ્વીય દળ, એમાં આ બંને પરમાણુનું દળ એ તો જાણીતું છે, એ મૂકી શકીએ આપણે. તો નાઇટ્રોજનનું પરમાણુય દળ છે 14, એક પરમાણુનું દળ. ઓક્સિજન એની સંખ્યા ખબર નથી પણ પરમાણુ દળ એ તો જ્ઞાત છે, એક ઓક્સિજન પરમાણુનું દળ 16. સાદુરૂપ આપીએ 14 દુ 28, જે 28 આ બાજુ જશે 76 માંથી માઇનસ થઈ જશે અને અહીંયા વધશે 16x. બરાબર, 76 માંથી 28 બાદ કરીએ એટલે 76 માઇનસ 28 તો આ મળશે 48. હવે x ની કિંમત શોધવા માટે આપણે 16 ને આ બાજુ લઈ જઈશું, જે ભાગાકારમાં આવશે એટલે x નું મૂલ્ય થશે 3. x is equal to 3. x એ શું બતાવે છે? ઓક્સાઇડમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા દર્શાવે છે. જે x ની કિંમત અહીંયા મૂકીએ તો આપેલા નાઇટ્રોજનના ઓક્સાઇડનું અણુસૂત્ર જે N2 તો હતું જ અને ઓક્સિજનની સંખ્યા x બરાબર 3 મૂકતા આ થશે O3. તો આપેલ નાઇટ્રોજનના ઓક્સાઇડનું અણુસૂત્ર N2O3 થશે. બરાબર, ખૂબ જ સહેલા દાખલા છે, પણ આવા દાખલાઓ તમારે MCQ બેઝ પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, તો એની ગણતરી એ વખતે ટૂંકમાં કરીને તમારે જવાબ લાવવાનો રહેશે. ઓકે, હવે એક અંતિમ દાખલો જોઈ લઈએ. આપેલ રકમ પ્રમાણે કિંમતો છે આ રીતે કે એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેજ એટલે ગટર, એને દૂર કરવા માટે વપરાતો પદાર્થ ડ્રેનેજ, એમાં થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ તત્વ આવેલ છે. જ્યારે એને કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે આ પદાર્થ, જ્યારે કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, યાદ રાખજો કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેની સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન વાયુ.
જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરતો હોય તો 20 અંશ સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે, કેટલું કદ મળશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આ દાખલામાં ડ્રેનેક્સ પદાર્થમાં રહેલા એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે થતી પ્રક્રિયા જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે એ આવડવી જરૂરી છે. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા જોઈએ. ડ્રેનેક્સ એમાં રહેલ એલ્યુમિનિયમ એને દર્શાવી દઈએ. ડ્રેનેક્સમાં રહેલો એલ્યુમિનિયમ એ કોની સાથે પ્રક્રિયા કરે છે? કોસ્ટિક સોડા સાથે. કોસ્ટિક સોડા જેનું સૂત્ર છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પણ એ ચણાની દાળ જેવી ટીકડી વાળો ઘન પદાર્થ હોય એટલે ગટરના પાણીમાં એ જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે એની પાણીમાં એટલે કે જલીય દ્રાવણમાં પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા કરે ત્યારે શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. તો ડ્રેનેક્સમાં રહેલો એલ્યુમિનિયમ અહીંયા પ્રક્રિયા કરે છે. આપણે આખો પદાર્થ લખવાની જરૂર નથી. એમાં પ્રક્રિયા કરતા આ પદાર્થ એલ્યુમિનિયમ ધાતુ એને જ આપણે અહીંયા પ્રક્રિયામાં દર્શાવીશું. તો એલ્યુમિનિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા સાથે જલીય દ્રાવણમાં પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. તમારે સમીકરણ યાદ રાખવું પડશે, બરાબર? કે ડ્રેનેક્સમાં રહેલો એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા બેર પદ્ધતિમાં પણ આવતું હતું કે એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એ આપે છે સોડિયમ એલ્યુમિનેટ, જેનું સૂત્ર છે NaAlO2. યાદ રાખજો, એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા સાથે પાણીની હાજરીમાં એટલે કે જલીય માધ્યમમાં પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન કરે પણ સાથે સાથે શું ઉત્પન્ન કરે? સોડિયમ એલ્યુમિનેટ, જેનું સૂત્ર થાય NaAlO2. તો આ યાદ રાખવાનું રહેશે. હવે સમીકરણને સંતુલિત કરી દઈએ. તો સમીકરણ સંતુલિત કરીએ. અહીંયા પ્રક્રિયામાં હાઇડ્રોજન અને એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઉત્પન્ન થતો આ જે એલ્યુમિનિયમ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે H2O ની હાજરીમાં પ્રક્રિયા કરે. H2O ના બેલેન્સ કરવા માટે અહીંયા બેકી સંખ્યામાં છે. અહીંયા રહેલા ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે. તમારે આ યાદ રાખવાનું કે પ્રક્રિયામાં કુલ 2 મોલ એલ્યુમિનિયમ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ 2 મોલ સોડિયમ એલ્યુમિનેટ આપે છે. જેને બેલેન્સ કરીએ તો હવે આ બંનેના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ કુલ 2 મોલ સોડિયમ એલ્યુમિનેટ મળે, જેમાં ઓક્સિજનની સંખ્યા થઈ જશે 2 દુ 4 ઓક્સિજન. જે પૈકી 2 ઓક્સિજન અહીંયા છે એટલે હજુ બીજા 2 ઓક્સિજન જોઈશે, જેને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે H2O ના 2 મોલ લેવા પડશે. તો હાઇડ્રોજન કેટલા છૂટા પડશે? તો હાઇડ્રોજન અહીંયા 2 છે, 2 હાઇડ્રોજન આ અને 2 દુ 4 હાઇડ્રોજન આ, કુલ 4 અને 2 6 હાઇડ્રોજન નિપજ બાજુ સંતુલિત કરીએ તો 6 હાઇડ્રોજન માટે આપણે મૂકવા પડશે અહીંયા 3 મોલ. આમ હાઇડ્રોજનના મોલ સંખ્યા મળે છે 3 મોલ. હવે હાઇડ્રોજનનો જથ્થો આપણે શોધી કાઢીએ તો આપેલું સમીકરણ સંતુલિત છે. આ સંતુલિત સમીકરણ લખવું એ જ આમાં થોડુંક યાદ રાખવા બાબત કાર્ય કહેવાય. એ સિવાય બાકીનું બધું જ ઈઝી. તો સમીકરણ જો તમે સંતુલિત આ રીતે ઈઝીલી લખી દો તો
આ સંતુલિત સમીકરણમાં આપણે જોઈ શકીએ કે એલ્યુમિનિયમ જેનું પરમાણુ દળ છે 27 ગ્રામ પરમાણુ દળ ધરાવતું એલ્યુમિનિયમ જેના 2 મોલ છે, એટલે આપણે એના 2 મોલ હોવાથી એના પરમાણુ દળને 2 મોલ વડે ગુણતા એલ્યુમિનિયમનો જથ્થો અહીંયા મળે છે 54 ગ્રામ. સંતુલિત સમીકરણમાં 2 મોલ એલ્યુમિનિયમ એટલે 54 ગ્રામ એલ્યુમિનિયમ. જો આ 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન કેટલો ઉત્પન્ન કરે છે? 3 મોલ. કેટલો ઉત્પન્ન કરે? 3 મોલ. તો એના પરથી આપણે આવું લખી શકીએ કે 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન કેટલો મળે છે? 3 મોલ હાઇડ્રોજન મળે. તો અહીંયા એલ્યુમિનિયમનો પ્રક્રિયા કરતો જથ્થો ગ્રામમાં આપેલો છે 0.15. તો આ 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન કેટલા મોલ મળે? તો 0.15 ગુણ્યા 3, આ બંનેનો ગુણાકાર આવશે અને છેદમાં 54. 0.15 ગુણ્યા 3 ભાગ્યા 54 ઇઝ ઇક્વલ ટુ આ મળશે 0.00833. આ મળે છે 0.00833 મોલ મળશે. અહીંયા આપણે એલ્યુમિનિયમનો ગ્રામમાં જથ્થો લીધો જે હાઇડ્રોજનના મોલ આપે સીધા, એટલે આપણને મળશે આ હાઇડ્રોજનના મોલ NH2 જે મળે છે 0.0083. આશરે આપણે આટલા લઈ લઈએ. આ હાઇડ્રોજનના મોલ સંખ્યા મળી. બરાબર. હવે હાઇડ્રોજનના મોલ મળી ગયા. હાઇડ્રોજનના મોલ મળી ગયા તો એના પરથી હવે આપણે એનું કદ શોધવા માટેનો પ્રયત્ન કરીએ. તો મોલ સંખ્યા મળ્યા બાદ કદ શોધવા માટે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. એમાં કદ શોધવાનું છે તો એને કરતા બનાવી દઈએ. કદ V બરાબર nRT upon P. કિંમતો મૂકી દઈએ n. હાઇડ્રોજન વાયુનું કદ શોધવાનું છે તો હાઇડ્રોજન વાયુના મોલ જે આપણે શોધી દીધા જે મળે છે 0.0083. R નું મૂલ્ય જે દબાણ 12 માં હોવાથી આપણે એને મૂકીએ 0.08314. T તાપમાનનું મૂલ્ય અહીંયા આપેલું છે 20°C. તાપમાન એ સેલ્સિયસમાં આપેલું છે, આપણે એને 273 એડ કરતા કેલ્વિનમાં થશે 293 કેલ્વિન. તો તાપમાનનું મૂલ્ય મૂકી દઈએ 293 કેલ્વિન અને છેદમાં દબાણનું મૂલ્ય 1 બાર આપેલું છે જે ના લખીએ તો પણ ચાલે, 1 વડે ભાગવાથી કોઈ ફરક પડશે નહીં. હવે એને ગુણી દઈએ તો 0.0083 જે મોલ સંખ્યા હતી ગુણ્યા 0.08314 ગુણ્યા તાપમાન જે હતું 293 ઇઝ ઇક્વલ ટુ આ મળે છે 0.203 0.30016 મળે છે જે હાઇડ્રોજનનું કદ મળશે. આદર્શ વાયુ સમીકરણમાં કદનું મૂલ્ય કયા એકમમાં હોય તો કદનું મૂલ્ય આપણને આદર્શ વાયુ સમીકરણમાં મળશે લિટર એકમમાં.
જો તમારે મિલી એકમમાં જવાબ જોઈતો હોય તો આ લીટરને 1000 વડે ગુણો એટલે 1000 વડે ગુણતા એ મિલીમાં થશે 1000 વડે ગુણતા 1 2 અને 3 દશાંશ સ્થળ પાછળ જશે એટલે મિલીમાં એનું મૂલ્ય થશે 203 દશાંશ સ્થળ 3 સ્થાન પાછળ જતા હાઇડ્રોજન વાયુનું કદ મળશે 203 મિલી જવાબ જો મિલીમાં માંગ્યો હોય તો તમે આ રીતે રૂપાંતર કરી શકો અથવા એનું કદ જે ઉપર જણાવ્યું એ પ્રમાણે લીટરમાં થશે 0.203 લીટર ઓકે તો આવા જ બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરજો તૈયાર કરજો અને સૂત્રો ખાસ યાદ રાખજો આ દાખલા માટે સમીકરણ ખાસ આવડે તો બાકીનું સહેલું છે ઓકે બાય થેન્ક યુ